टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ये पण आप्या तपासना आदेश। एसपी विजय पटेले પોલીસને તપાસના આદેશ આપ્યા છે। દીપક ટ્રેડર્સના ફટાકડાના ગોડાઉન અને મિલકત અંગે પણ તપાસ। ફેક્ટરીના માલિકનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે। ફેક્ટરી સંચાલક દીપક ટ્રેડર્સ પેઢીએ હિંમતનગરમાં ઉઠમણું કર્યું હતું। ફટાકડાના વેપારનું ગોડાઉન ખોલી ઉઠમણું કર્યું હતું। ઉઠમણા બાદ રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। અનેક વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો। 2 વર્ષથી ફટાકડાના વેપારના શટર પાડીને ફરાર થઈ ગયા હતા સંચાલક। ડીસામાં ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં જે ભીષણ આગ લાગી છે તે ફેક્ટરીના સંચાલક અત્યારે હાલ ભૂગર્ભમાં ભલે ઉતરી ગયા હોય, પરંતુ તે સંચાલકના અન્ય એટલે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ધંધાનો વિસ્તાર હોવાનું સામે આવ્યું છે। જે પ્રકારે દીપક ટ્રેડર્સ નામની એક પેઢી હતી, આ પેઢી દ્વારા હિંમતનગર નજીક એક ગોડાઉન ખોલવામાં આવ્યું હતું અને લોકોને પોતાના ધંધા રોજગાર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક વેપારીઓ સાથે તેઓએ જે પ્રકારે ધંધાની લેવડ દેવડ કરી હતી, ત્યારબાદ ઉઠમણું કરીને રાતોરાત જ દીપક ટ્રેડર્સ નામની આ પેઢી જે છે તેના શટરના તાળા બંધ થઈ ગયા હતા અને તેના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। આ ઘટના બાદ હાલ તો સ્થાનિક પોલીસ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। એસપી દ્વારા એલસીબી, એસઓજી અને સ્થાનિક હિંમતનગરની પોલીસ દ્વારા આ તપાસના આદેશ આપીને તેની તપાસ કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો મેળવવામાં આવી છે કે દીપક ટ્રેડર્સ નામની કોઈપણ પ્રકારની પેઢી અહીં જો અમલમાં હોય અને ફટાકડાનો કોઈપણ પ્રકારે પ્રોપર્ટી કે મિલકત કે અન્ય કોઈપણ પ્રકારે કારોબાર ચાલતો હતો કે કેમ, તે તમામ પ્રકારની વિગતો એકઠી કરવાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે હાલ તો જે પ્રકારે સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે તેને લઈને હવે દીપક ટ્રેડર્સના માટે મુશ્કેલીઓ પણ વધી શકે છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા। અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે કે જ્યાં ચોટીલા